થશે પાર્ટી बाजू थासे अनलिमिटेड। डेमोनी अंदर તમે જે હેપી બર્થડેનો વિડીયો જોશે એનો ફૂલ પ્રોજેક્ટ લેવા માટે તમારે ગૂગલની અંદર આવી જવાનું છે। ગૂગલની અંદર આવી તમે સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01 તો નીચે તમને સાઇટ મળશે, આના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે। અહીંયા એક સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે। કોડ છે 1108। આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો નીચે તમને એક ટાઇટલ કોડ અને થંબનેલ છે તે આવી છે, આના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમે ક્લિક કરશો પોસ્ટ ખુલશે અને ઉપરની તરફ કઈ છે નીચે જવાનું, થોડુંક નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। બસ એક પ્રોજેક્ટને એડ કરી લેશો તો ખાલી ઇમેજ ચેન્જ કરી તમારો વિડીયો બનાવી શકશો। તો નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ રીતે ખુલીને આવે છે અને ઉપરની તરફ કરી છે તમારે નીચે આવી જવાનું, સૌથી લાસ્ટમાં આવવાનું છે। તો અહીંયા આગળ છે ઉપર કરશો તમને જો અહીંયા આગળ ઇમેજ દેખાઈ રહ્યો છે, જે ઇમેજ અહીંયા આગળ તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો, પરંતુ તેનું બેકગ્રાઉન્ડ છે તમારે રિમૂવ કરી આગળ એડ કરવાનું છે। તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે यहाँ तो ऊपर एक नाम जो लखी देखाई रह्यु छे आ नाम તમે અહીંથી ચેન્જ કરશો એટલે નામ લખી લાઈન છે એના પર ક્લિક કરી એની ટેક્સ્ટમાં તમારે જવાનું રહેશે। હવે જેના પર તમે બર્થડેનો વિડીયો બનાવતો હોય તેનું જે પણ નામ હોય તે ખાલી એક નામ લખશો એટલે નામ લખાઈને આવે છે। તમારે કોઈ પણ ફોન્ટ છે ત્યાં આગળ એડ કરવાની જરૂર નથી, બસ ખાલી આટલું નામ લખી દો એટલે નામ અહીં આગળ લખાઈ જશે। ઉપર જે રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દેશો તો નામ આગળ લખાઈને આવી ગયું છે। ત્યાર પછી એક નામ તમારે અહીં આગળ ચેન્જ કરવાનું રહેશે। તો એથી તમને આ જે ગ્રુપ છે આ ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે। ત્યાર પછી તમને આગળ એક લાઇન છે તે જોવા મળે છે, લખ્યું છે રિટર્ન ઓફ ધ ડે, એની ઉપર ક્લિક કરી ટેક્સ્ટમાં જવાનું છે ને અહીંયા આગળ તમારે એક નામ ચેન્જ કરી દેવાનું છે એટલે આનું નામનું તમારું કામ કમ્પ્લીટ થશે। અને અહીંયા આગળ જે ઇમેજ છે તેનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરેલું છે તો એ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી આગળ ડાયરેક્ટ ઇમેજ એક એડ કરી શકશો। ફોટો ચેન્જ કરવા માટે આના પર ક્લિક કરી એની કલરની ફિલ્ડમાં તમારે જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું। હવે તમારે જે ફોટાનું તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનો એટલે તમારો ફોટો આગળ એડ થઈને આવી જશે। ત્યાર પછી તમે આગળ જે આ 4 ઇમેજ દેખાઈ રહ્યા છે આ 4 ઇમેજને ચેન્જ કરવા માટે ઉપર કરી છે નીચે આવશો, અહીંયા આગળ ગ્રુપ મળશે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું રહેશે। અહીંયા આગળ તમને 4 અલગ અલગ ગ્રુપ દેખાઈ રહ્યા છે, આ બધાની અંદર એક ઇમેજ છે, જેમ કે આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમે આવશો તમને ઇમેજ જોવા મળશે। ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં તમારે જવાનું છે, નીચે નંબર ઉપર ક્લિક કરી દેવાનું। જે ફોટા પર તમારે વિડીયો બનાવવો એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું, તમારો ફોટો આગળ એડ થઈ જશે અને તમારે બેક દેવી દેવાનું। તો આ રીતે તમારે આગળ 4 ઇમેજ ચેન્જ કરી દો એટલે તમારો વિડીયો બની કમ્પ્લીટ થશે અને ડાયરેક્ટ આગળ ઉપર શેરના આઇકન પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી રીલ્સને તમે સેવ કરી શકશો।